કવિ નર્મદ એટલે જ્યારે દેશ ગુલામ હતો ત્યારનો રાષ્ટ્રપ્રેમી કવિ કહેવાય. લોકોમાં શૌર્ય ભરવું, ડગલું ભર્યું તો ના હટવું ના હટવું, ચલો આગે એટલે ફતે છે આગે, એમ કરીને એના શૌર્ય ગીતો બધા પ્રચલિત થયા છે. એ શૌર્ય ગીતમાંથી એક રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે છે. અને રાષ્ટ્રપ્રેમ એટલે એને કહેવાય કે એ જમાનાની અંદર જ્યારે કોઈ બોલતું નહોતું ત્યારે કવિ બનીને, ગદ્ય બનીને બધા અનેક એના જે વિચારો હતા એ મૂકીને અંગ્રેજોની સાથે બાત ભીડવી, લોકોને જાગૃત કરવા, શૌર્ય ગીતથી લોકોના મનની અંદર લડવાની તાકાત આવે. રાષ્ટ્રીય ભાષા એક હિન્દી હોવી જોઈએ એ કહેનારો પહેલો વ્યક્તિ હતો. આજની પેઢીએ એમાંથી શીખવા જેવું છે કે ગમે તેટલી તાકાત તમને દબાવવાની કોશિશ કરે તેમ છતાં સાચી વાત કહેતા ગભરાવવું નહીં, એ એમનામાંથી શીખવા જેવું છે. જય જય ગરવી ગુજરાતના રચયિતા, આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા વીર કવિ નર્મદ, એમના સમયમાં એમણે વીર રસ ઉપર ઘણી બધી કવિતાઓ લખી અને સમાજ સુધારક તરીકે એમનું નામ થયું. જનજાગૃતિ અને હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવા માટેનું અભિયાન એમણે સૌપ્રથમ ઉપાડ્યું. એવા આપણા કવિ, એમની આજે જન્મજયંતિ છે. વડોદરા કોર્પોરેશન દ્વારા આજે અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એમના ચરણોમાં સત નમન કરું છું.